અંકલેશ્વર નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનોનું પ્રદર્શન કરી યોગના મહત્વને ઉજાગર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના યોગ શિક્ષક યોગેશભાઈ પટેલે યોગનું દૈનિક જીવનમાં રહેલું મહત્વ સમજાવતું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વડીલ પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક માર્ગદર્શક પી.બી. પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તેમજ શિક્ષકગણ પણ વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં જોડાયા હતા અને યોગ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી. તક્ષશિલા વિદ્યાલય ખાતે યોજાયેલા યોગ દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને યોગ પ્રત્યે રસ વધે તેવો સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. SVEM સ્કૂલ, સ્ટેશન રોડ, અંકલેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. શિક્ષકે યોગનું મહત્વ સમજાવ્યું અને દરેકને સ્વસ્થ જીવનશૈલી માટે યોગને તેમની દિનચર્યાના ભાગરૂપે અપનાવવા પ્રોત્સાહિત કર્યા. યોગ દિવસની સાથે ફાધર્સ ડે અને વિશ્વ સંગીત દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણો પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વિવિધ યોગાસનો, તાલીમ, યોગ અને ઝુંબાના વિવિધ સ્વરૂપો હતા, જેમાં શિક્ષકો, માતા-પિતા અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ યોગ મુદ્રાઓ અને પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમની ઉત્સાહપૂર્ણ સંડોવણીએ કાર્યક્રમની સફળતામાં મોટો ફાળો આપ્યો અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમના અંતે પૂર્વ પ્રાથમિક વિભાગના પ્રભારી બિન્નુ મલિક અને મહેમાન જાગૃતિ પટેલે યોગ અને સ્વસ્થ જીવનના મહત્વ પર પ્રેરણાદાયી ભાષણો આપ્યા હતા. પ્રાથમિક શાળા સાહોલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના કુશળ માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમ પૂર્વે જ તમામ તૈયારીઓનું સુચારું આયોજન કર્યું હતું. શાળાના પરિસરમાં વહેલી સવારે બાલવાટિકાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ શ્વેત અને સ્વચ્છ પોશાકમાં સમયસર ઉપસ્થિત થઈ ગયા હતા. તમામ શિક્ષકગણ, આંગણવાડી પરિવાર બાળકોનો ઉત્સાહ વધારવા જોડાયા હતા. આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત સૌ બાળકોને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગાભ્યાસ સવારે ક્રમબદ્ધ રીતે સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો. નાના બાળકો માટે સરળ આસનો, બાળવાટિકા અને પ્રાથમિક વિભાગના નાના બાળકોએ ઉત્સાહપૂર્વક આસનો કર્યા હતા. યોગાભ્યાસના અંતે શાળાના તમામ બાળકો અને સ્ટાફ મિત્રોએ રોજિંદા જીવનમાં નિયમિત યોગ કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. સમગ્ર વાતાવરણ યોગ ભગાડે રોગના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો. આમ આચાર્ય નિલેશભાઈ સોલંકીના નેતૃત્વમાં પ્રાથમિક શાળા સાહોલ ખાતે બાલવાટિકાથી ધોરણ 8ના બાળકો માટેનો આ યોગ દિવસ અત્યંત પ્રેરણાદાયી, શિસ્તબદ્ધ અને યાદગાર રહ્યો હતો.